આગળ વાલકપાટી આવી ગયા છે મેડમ. વાલકપાટીએથી આપણે ડાબી બાજુ વળવાનું છે, બરોબર છે? હા, એટલે સાઈડ લાઈટ ચાલુ કરજો, ગાડી સીધી લઈ લો. હા, જવા દો ધીમે ધીમે. વેરી ગુડ. આપણે ડાબી બાજુ ટર્ન મારવાનો છે મેડમ. તો આ ડિવાઈડર છે ત્યાંથી લઈ લો. મિરરમાં ચેક કરજો મારો. હા, સર્વિસ રોડ ઉપર લઈ લો. ઓકે, વેરી ગુડ, પરફેક્ટ. મિરરમાં ચેક કર્યું? હાલો, હવે ડાબી બાજુ ચેક કરીને જમણી બાજુ ટર્ન મારજો ફૂલ ટર્ન. ગુડ, પરફેક્ટ. સીધી કરજો ગાડી. વેરી ગુડ, કરજો સીધી. પરફેક્ટ. ધીમે ધીમે ચલાવો આગળ. કોઈ પણ ગાડી હોય મેડમ, માની લો કે આ રિક્ષા પાસે આપણે ઊભું રહેવાનું છે, તો રિક્ષા અને આપણી ગાડી વચ્ચે 5 થી 7 ફૂટનું ડિસ્ટન્સ રાખવાનું છે, બરોબર છે? હા, આ બાજુ ધીમે ધીમે મિરર ચેક કરતા રહેજો મેડમ. વેરી ગુડ, પરફેક્ટ. ચલાવો ધીમે ધીમે. ગુડ, પરફેક્ટ. બસ એટલો શાંતિથી અને એટલો ધીમે ધીમે ટર્ન લેશો તો કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવે. તો આ જગ્યા ઉપર તમે ઉતાવળ કરવા જશો ને મેડમ, તો તમારો કંટ્રોલ જે છે એ વિખાઈ જશે, બરોબર? ચલાવો ધીમે ધીમે. ગુડ. આપો એક્સિલેટર. આ રસ્તો મેડમ આગળ આપણો પેલો રિંગ રોડ છે ને, એ રિંગ રોડને ટચ થઈ જશે વાલકપાટિયાથી. અને ત્યાંથી આપણે સિંગલ પટ્ટી રોડ ઉપર જઈશું કે જેથી રાતના સમયે તમારે ગાડી ચલાવતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. હા, હાઈ બીમ છે, લો બીમ છે, ડિપર અપર મારવાની છે. સિંગલ પટ્ટી રોડ ઉપર સામેથી જે વાહન આવે છે એમની લાઇટ તમારા આંખમાં પડે છે, તો એનું શું સોલ્યુશન છે, કઈ જગ્યાએ જોવાનું છે, આ બધા વિષય ઉપર આપણે વાત કરશું, બરોબર છે? ચર્ચા કરશું. જો મેડમ, હવે આપણે વ્હાઈટ પટ્ટી ઉપર આવી ગયા છીએ, બરોબર છે? હવે સામેથી જેટલી ગાડી આવે છે ને એની લાઇટની સામે આપણે નજર નથી રાખવાની, બરોબર છે? જો એની સામે નજર રાખશું તો શું થશે, આપણી જોવાની જે ક્ષમતા છે એ ઓછી થઈ જશે. તો એની જગ્યાએ આપણે શું કરવું જોઈએ કે જો આ રોડની સાઈડમાં જે વ્હાઈટ પટ્ટી છે કે નહીં, એ વ્હાઈટ પટ્ટીને આપણે કવર કરીને ગાડીને ચલાવવાની છે, બરોબર છે? અને જો તમને એમાં બી નહીં દેખાય અથવા તો નહીં સમજાય તો તમારે મિરરની અંદર ચેક કરવાનું છે. આ મિરરમાંથી આપણને વ્હાઈટ પટ્ટી ક્લિયર દેખાય છે, બરોબર છે? એટલે વ્હાઈટ પટ્ટીથી બહાર બી નીચે બી નહીં ઉતરવી પડે કે જેથી કરીને પાછળનો જે બાજુમાં જે નેર જેવું છે એમાં વહી જાય. અને આ વ્હાઈટ પટ્ટી જે છે જમણી બાજુની એનાથી બહાર બી જો અત્યારે આ ટ્રક ગયો તો કેવો ઇઝીલી નીકળી ગયો, પસાર થઈ ગયો. શું કામ? કારણ કે આપણે વ્હાઈટ પટ્ટીને આપણે વ્હાઈટ પટ્ટીને ટચ કરીને ગાડી ચલાવી છે. એ જ જગ્યા ઉપર જો આપણે અડધા રસ્તા ઉપર ગાડી ચલાવતા હોત તો ટ્રકની સાથે ટચ થઈ જાય, બરોબર છે? વ્હાઈટ પટ્ટીમાં જેવી રીતે ટર્ન મારે મેડમ એવી રીતે ટર્ન મારવાનો છે, બરોબર છે? હા, આગળની જે વાહન આવે છે એની લાઈટ સામે નથી જોવાનું. હા, એની લાઈટની સામે નથી જોવાનું ખાસ કરીને. તો ત્યાં જોશો તો તમને 1-2 સેકન્ડ તમારી આંખ અંજાઈ જાય છે અને અકસ્માત થવાના ચાન્સ રહેશે. અને ખાસ કરીને કે જમણી બાજુની ડ્રાઈવર સાઈડની જે તમારી બાજુની જે વ્હાઈટ પટ્ટી છે એનાથી આપણે બહાર નથી જવાનું. હા, એનાથી આપણે અંદર રહેવાનું છે. આ બરોબર છે? ઓકે, વેરી ગુડ. અને બીજા નંબરમાં કે જ્યારે પણ આવી રીતે સિંગલ પટ્ટી રોડ ઉપર અથવા તો રાતના સમયે જઈએ ને મેડમ, ત્યારે કોઈ દિવસ ભૂલથી, અત્યારે તો આપણો લો બીમ જ છે, જો આ ભાઈનો કેવો હાઈ બીમ છે, દેખાય છે? હા, તો આવી રીતનું જો તમને આંખ અંજાઈ ગઈ. હા, તો આવી રીતે આપણે હાઈ બીમ ઉપર ચાલતા હશું તો સામેથી જે 2 વ્હીલ વાળા આવતા હોય છે એમની બી આંખ અંજાશે ને. એટલે કોઈ દિવસ હાઈ બીમ ઉપર નથી ચાલવાનું સિંગલ પટ્ટી રોડ ઉપર ખાસ કરીને, બરોબર છે? લો બીમ જ રાખવાનો, જેનાથી આપણને તો નુકસાન છે જ તે, સામેવાળાને તો નુકસાન છે જ તે, પણ આપણને બી નુકસાન છે ને કે સામેવાળા 2 વ્હીલ વાળાને આંખ અંજાશે તો દેખાશે નહીં ક્લિયર, તો અકસ્માત કોની સાથે થશે? આપણી ગાડી સાથે જ થશે ને.
એટલે સામેવાળા વ્યક્તિનું પણ નુકસાન છે ને આપણું બી નુકસાન છે. આપણું નુકસાન છે એટલા માટે નહીં, પણ એક માનવતાની દ્રષ્ટિએ સિંગલ પટ્ટી રોડ ઉપર આપણે લો બીમ ઉપર જ ગાડી ચલાવવાની, બરોબર ને? ઓકે સરસ, ચાલવા દો ધીમે ધીમે. વેરી ગુડ. પરફેક્ટ. જેવી રીતે ટર્ન આવે એમ ધીમે 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 ટર્ન મારવાનો છે. આગળનો જે ટર્ન છે એ એકદમ ડેન્જર છે, એક સાથે ટર્ન લઈ લેશે, બરોબર છે? સિંગલ પટ્ટી છે, પ્લસ રાતનો સમય છે, અને પ્લસ ચલાવો ધીમે ધીમે ચલાવતા રહ્યો. આપો નોર્મલ એક્સેલેટર, આપો એક્સેલેટર. હજી થોડું વધુ આપો. હા, આ બાજુ, ડાબી બાજુ આપો એક્સેલેટર. વેરી ગુડ. હજી થોડું વધુ આપો. જો આપણે બહુ ધીમી ગાડી ચલાવશું, 10-15 સ્પીડે ચલાવશું, તો પાછળથી જે વાહન આવે છે એ લોકોને તકલીફ પડશે. એટલે એનું બી ખાસ ધ્યાન રાખવાનું છે, બરોબર? જો આગળ ચિહ્ન આવ્યો કે જમણી બાજુ ટર્ન આવશે, હા, ચલાવો એક્સિલેટર આપો. હવે જ્યારે આવા ચિહ્ન અહીંયા આવતા હોય સર, હા, ત્યારે આપણે ઇન્ડિકેટર આપવું જરૂરી છે? હા, અપાય 100%. કારણ કે આનાથી પાછળવાળા વ્યક્તિને ખબર પડશે ને એની બી સેફટી વધશે, બરોબર છે? હા, એટલે કોઈને હેલ્પ થાય એવું કામ કર્યા જેવું છે કે આવું કોઈ ટર્ન આવે તો આપણને તો દેખાઈ ગયો છે, તો આપણે સાઈડ લાઇટ મારશું તો પાછળથી 5 વ્યક્તિ ટુ વ્હીલ વાળા આવે છે તો એમને બી આઈડિયા આવશે. હાલાકી રસ્તે અહીંયા જે રેગ્યુલર ચાલતા હોય એમને આઈડિયા હોય છે, પણ બધા રેગ્યુલર ચાલવા વાળા જ હોય એવું બી નથી કાંઈ, બરાબર ને? સરસ. ચલાવો ધીમે ધીમે, જેમ જેમ ટર્ન આવે એ પ્રમાણે ટર્ન મારવાનો, બરોબર છે? સરસ. કેવો લાગ્યો તમને આ સિંગલ પટ્ટી રોડનો એક્સપિરિયન્સ મેડમ? બહુ સરસ. અંદરથી જે ડર હતો ને, હા, કે હું નાઇટનું ડ્રાઇવિંગ કરી શકીશ, હા, અથવા નાઇટમાં આપણે ચલાવતા હોય તો કઈ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું. હા, પછી આપણે લાઇટ, હેડલાઇટ જે બીજાની આંખને નુકસાન કરે હા, એ રીતે નહીં, પણ આપણે ઓટોમાં રાખીને ગાડી કેવી રીતે ડ્રાઈવ કરવી, હા, કે બંને પટ્ટીની અંદર આપણી ગાડી હોવી જોઈએ, જેથી કરીને બીજાને આપણાથી એ નુકસાન ન થાય વેરી અને ગુડ. આપણી ગાડીને પણ આપણું નુકસાન ન થાય, 100%. એના માટે. હા, અને બીજા નંબરમાં કે આપણે જે પેલી વાત થઈ વ્હાઈટ પટ્ટી વાળી, એ વ્હાઈટ પટ્ટીની અંદર ગાડી ચલાવવાની કે આપણી બી સલામતી રહે અને આગળથી જે સામેથી વાહન આવે છે એમની બી સલામતી રહે, બરોબર ને? વેરી ગુડ. જો આ વ્હાઈટ ફોક્સ વાળા અત્યારે એટલા વધી ગયા છે ને મેડમ, હદ બાર. પેલા ચાઇનાની લાઇટો નખાવી સુધારવા જાશું, હા, તો એ કઈ સુધારવાના નથી. નહીં આવે. હા, રૂલ્સ પ્રમાણે તમારી જે ડ્રાઇવિંગ સ્કૂલમાં તમે જે અમને રોડ ઉપર જે સિગ્નલ આપેલા હોય ને, હા, એ જે શીખવાડો છે કે દાખલા તરીકે આ 30 ની સ્પીડ જ છે. વેરી ગુડ. આગળ બમ્પ છે, જો આ બમ્પ આપણને આગળ દેખાતો નથી, એના અનુસાર ગાડી જો આપણે ડ્રાઈવ કરશું ને 100%, તો અહીંયા નહીં, દુનિયાના કોઈ પણ છેડે તમે ડ્રાઈવર તરીકે તમારી ગાડીને ડ્રાઈવ કરી શકશો. 100%. આગળથી આપણને આપી દીધો છે કે સાંકડો રસ્તો છે અને વળાંક વાળો રસ્તો છે. હા, તો એ પણ આપણે એ જોઈને જ ગાડી જો ચાલુ કરીએ તો ક્યારે આપણને કોઈને પ્રોબ્લેમ પણ ના આવે અને આપણી સાથે જે આપણી ફેમિલી બેઠી હોય તો ખાસ કરીને એ લોકોની સેફટી રહે. કેમ કે આપણી એક ગાડીની અંદર 5 વ્યક્તિ બેસતા હોય, 7 વ્યક્તિ બેસતા હોય, તો એકના જ ભરોસે બેઠા હોય કે ડ્રાઈવર છે ને એ ગાડી ચલાવી લેશે. બરાબર છે. તો જો આપણે ઉતાવળ કરીને આપણી ગાડી નથી ચલાવવાના, તો જે ગાડી ચલાવવાની શોખ છે ને, એ મોતની સજા પણ બની શકે છે બીજા માટે. 100%. એટલા માટે આપણા માટે તો છે, પણ આપણા ફેમિલી મેમ્બર માટે પણ, હા, કે બહુ બધો ટ્રસ્ટ કરીને આપણી ગાડીમાં બેઠા હોય છે, હા, તો એ નાની નાની જે ભૂલો છે ને એને પહેલા પરફેક્ટ કરી અને પછી ગાડી ડ્રાઈવ કરીને નીકળવું જોઈએ. 100% ની વાત છે મેડમ. તમારી જેમ કે તમને 50% તો ડ્રાઇવિંગ આવડતું જ હતું ને, 40 થી 50%, પણ તમે અહીંયા સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં તો બી શીખવા આવ્યા, એનું કારણ શું હતું? રીઝન શું હતું? મારું રીઝન એ જ હતું કે મારે વિચારવું પડતું કે અત્યારે આગળ ગાડી નથી પડી અને પાછળ ગાડી નથી પડી, તો અત્યારે મારી ગાડી આસાનીથી નીકળી જશે, તો અત્યારે હું લઈને જાઉં. પણ જો સવારે મારે ડ્રાઈવ કામ છે
તો એ કામ મારે બપોર ઉપર નાખી દેવું પડતું હતું. સમજાય ગયું. ગાડી કાઢવાની, ગાડી રિવર્સ લેવાની હોય હા. તો ક્યાંય ટચ નહીં થઈ જાય ને. ઓકે. પછી બ્રિજ ઉપર ચડતા હોઈએ હા ત્યારે પૂરો કોન્ફિડન્સ આપણને ના રહે, કારણ કે બ્રિજ જોઈએ ને તે આપણને ગભરામણ થઈ જાય 100%. કે આપણી ગાડી પાછળ આવશે. હા તો એક આ ડર હતો, અને ટ્રેનિંગ સ્કૂલમાં આવવાનું રીઝન જ એ હતું હા કે પરફેક્ટ આ ડરને મારે મગજમાંથી કાઢવો છે. ઓકે. તો અત્યારે તમે જે 10 દિવસમાં મને મોટર ડ્રાઇવિંગ કરાવો છો ને, હા એના અકોર્ડિંગ મારો એ ડર તો નીકળી ગયો. હા પણ તમે મને બહુ સરસ કીધું કે 10 દિવસ તમે દિવસે શીખ્યા છો, હા અને તમારી કંઈક એવું સલાહ હતી મને કે હવે મેડમ 4 દિવસ તમે રાતનું ડ્રાઇવિંગ કરો. 100%. કે જેનાથી હા, હવે આ સિગ્નલ આપણને તમે શીખવાડ્યું એટલે ખ્યાલ છે કે આગળ સર્કલ આવે છે હા 30 100%. ની સ્પીડે. હવે રાહદારી ચાલવા માટે સર્વિસ રોડ છે. ઓકે તો પરફેક્ટ. હા, તો એના માટે મારે જ સાવચેત રાખવાનું છે, મારે બીજા ઉપર ડિપેન્ડન્ટ નથી રહેવાનું કે 100%. સામે વાળો બ્રેક મારશે કે નહીં મારે. હા એ બ્રેક મારે તો મારો પગ ક્યાં છે અત્યારે એ મારે ચેક કરવાનું છે. 100%. સીધી જવા જાય મને. સીધી લેવાની હા સીધી. છે. ઓકે. વેરી ગુડ. ચારે બાજુ નજર રાખજો, બરોબર છે. વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે. આ બાજુ પણ જોજો, ડાબી બાજુથી બ્રિજનું જે ટ્રાફિક આવે છે એમાં જવા દો. ગુડ. રનિંગ સીધી કરી દો. ચલાવો ધીમે ધીમે. ગુડ. પછી લેડીઝને મેઇન પ્રોબ્લેમ જેનિસભાઈ એ હોય છે હા હા કે ગાડી આવડી જાય, ગાડી ચલાવવા માંડે હા અને લઈને અમે લેડીઝ તરત નીકળવા માંડે ઓવર કોન્ફિડન્સમાં. 100%. જે હાલની જનરેશન છે ને, હા ઓવર કોન્ફિડન્સ ની અંદર ગાડી તો લઈને નીકળી જાય, પણ સાથે સાથે ટ્રેનિંગ સ્કૂલનું પણ નામ ખરાબ થાય છે. હા જેથી કરીને તમે ગાડી તો લઈને નીકળી ગયા પણ નથી રિવર્સ પાર્કિંગ શીખ્યા, હા કે નથી તમે બોક્સ પાર્કિંગ શીખ્યા, નથી પેરેલલ પાર્કિંગ તમને આવડતું, નથી બેઝમેન્ટ પાર્કિંગ. ખાસ કરીને દરેક મોલની અંદર બેઝમેન્ટ પાર્કિંગ હોય છે. હા તો એ બધું જ પરફેક્ટ હું ગમે ત્યાં પણ પાર્ક કરી શકું, સોસાયટીના નાના એવા ખાંચામાં પણ, અને મારી સાથે કાઢી શકું ને, એટલે સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલનો સંપર્ક કર્યો છે મેં. ઓકે. તો તમે જે સંપર્ક કર્યો છે મેડમ, એ બદલ તમે જે ટ્રેનિંગ લીધી, તો તમે જે વિચાર્યું હતું એ વસ્તુ તમારી અહીંયા સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અંદર પૂરી થઈ છે કે નથી થઈ? 100% થઈ છે સર. એનું રીઝન કે હું લોકો સુધી મારો પર્સનલ રિવ્યુ આપું છું કે એજ કોઈ પણ માન્ય રાખતી નથી કે તમે 50 વર્ષના છો, 60 વર્ષના છો, 55 ના છો કે 70 ના છો. તમારો અંદરનો કોન્ફિડન્સ હોવો જોઈએ કે આ વસ્તુ હું કરી શકીશ. 100%. જો એ કોન્ફિડન્સ તમારામાં હોય ને તો દુનિયા બેઠી જ છે તમારા માટે શીખવાડવા. ઓકે. તો એ રીઝનથી મેં તમારા 1-2 ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયા ને, અને તમારી સ્પીચ ઉપરથી મને એવું લાગ્યું હતું ત્યારે કે ચાલો જે મારી ક્વેરી છે ને એ અહીંયા પૂરી થશે. ઓકે. એટલે તમે જે જોયું હતું એવું મતલબમાં અહીંયા તમને મળ્યું ને કે એવું નથી મળતું? એવું જ મળે છે. કેમ કે મેં જ્યારે તમારા વિડીયો જોયા ને, તો તમે નાના નાના જે બ્લોગ બનાવો છો એની અંદર તમે પરફેક્ટ આપો છો કે તમે ગાડીમાં એમનેમ બેસી ના જાઓ. ગાડીમાં તમારે ડ્રાઈવ કરવા બેસવું છે તો નીચે જુઓ પહેલા કે કોઈ કૂતરું પણ બેઠું હોય છે, અથવા કોઈનું બાળક મજૂરનું રમતું પણ હોય છે. 100%. તો ગાડીની ચારે ફરતું આંટો મારો, મુઠ્ઠીથી તમારે વ્હીલને ચેક કરો કે એની અંદર હવા છે કે નથી. તો આ બધા નાના નાના ચેન્જિંગ જે હાલના તકે, તો એ બહુ જરૂરી છે. પછી સેકન્ડ તમે મને એ શીખવાડ્યું કે ગાડીમાં બેસો છો ને તો પહેલા તો તમારો સીટ બેલ્ટ, તમારી સીટ એડજસ્ટ કરો. 100%. તો એ બધું નોલેજ છે ને બધા ટ્રેનિંગ સ્કૂલ વાળા શીખવાડે છે સર, પણ તમારા સ્ટેરિંગ ઉપર અડધો હાથ ટ્રેનર નો હોય છે. 100%. જ્યારે સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં ટ્રેનરે ક્યારેય સ્ટેરિંગ પકડ્યું નથી. પહેલા જ દિવસે તમને 10 મિનિટની એક્ઝામમાં આપી દે છે કે તમારે હાથ કેવી રીતે રાખવાનો છે, તમારે સીટ કેવી રીતે એડજસ્ટ કરવાની છે, ટ્રાફિક સમયે તમારે શું રૂલ્સ નું પાલન કરવાનું છે. તો હું સેક્રિફાઈસ છું આનાથી કે હું પરફેક્ટ જગ્યાએ ત્યાં ડ્રાઇવિંગમાં આવેલી છું. ઓકે. અને ખાસ કરીને આ જે 3 પટ્ટીનો રોડ હોય છે ને, તો એ બધી ડ્રાઇવિંગ સ્કૂલમાં એવું નથી શીખવાડતા. ખાલી એમ કહી દે કે તમારી ગાડી બાજુવાળો ભટકાડે નહીં, એના માટે થઈને તમે અંદર લઈ લો. જ્યારે આપણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં એવું પણ શીખવાડે છે કે તમે
હેવી ટ્રક વાળા માટે અને ઓવર સ્પીડ માટે તમારે હા જમણી સાઈડ ચાલવાનું છે ઓકે અને તમારે ગાડી વચ્ચે ચલાવવાની છે જેથી કરીને તમારી મીડિયમ સ્પીડ હોય 100% અને એકદમ જ્યારે તમે ધીમે ચાલો છો તો તમે એકદમ ડાબી બાજુ ચાલો હા જેથી કે કરીને કોઈને કોઈને હેરાનગતિ ન થાય 100% હા એટલે હું પૂરી સેક્રિફાઈસ છું અને હું તો બધાને સજેસ્ટ કરું છું કે પરફેક્ટ નોલેજ સાથે જો તમારે ડ્રાઇવિંગ શીખવું જ હોય અને ક્યાંય પણ રસ્તે અટવાવું ના હોય હા અને કોઈને મોતની સજા ન લેવા દેવી હોય તો તમારી ડોટર તમે પોતે પગ ઉપર ઊભા રહો જેથી કરીને તમારી ડોટર ઇન લો દરેક વ્યક્તિ શાંતિથી પોતાની ડ્રાઈવ કરી શકે અને પોતાના પગ ઉપર ઊભી રહી શકે તો જેથી કરીને તમે લોકો પણ સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં મારી જેમ આવી જાઓ રાહ ન જુઓ વિચારો નહીં ખાસ કરીને 100% લેડીઝ નો સૌથી મોટો પ્રોબ્લેમ મેન સીધી લેડીઝ છે ને અમે ઇન્સ્ટાગ્રામમાં બ્લોગ તો બહુ બધા જોઈએ સર હા બરોબર છે પણ અમે વિચાર બહુ કરીએ કે અમે ફોન કરીએ કે ના કરીએ ફોન કરીએ કે ના કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અવડા ટ્રાફિકની અંદર મેડમ ગાડી ચલાવે એ તો એકદમ ઈઝી છે ચાલો તમારા મતમાં પણ પીચ પણ આપતા જાય છે પરફેક્ટ બોલવામાં પણ કંઈ પ્રોબ્લેમ નથી પડતો ડ્રાઇવિંગમાં બી કોઈ પ્રોબ્લેમ નથી પડતો ચારે બાજુ એની નજર કમ્પ્લીટ છે ને અવડા ટ્રાફિકની અંદર ઇઝીલી ગાડી મેડમ કાઢી શકો છો બરોબર ને મેડમ હા બરોબર સર ચલાવો ધીમે ધીમે વેરી ગુડ પરફેક્ટ ચલાવો મિરર ચેક કરતા રહેજો મેડમ ચાલ હા આપણે આ બાજુ જવાનું છે આ 4-વ્હીલરની સીધાશમાં આપો નોર્મલ એક્સિલેટર સેજ એમથું બસ બરોબર છે હવે ઊભા રહેજો કોઈ પણ 4-વ્હીલર હોય ને મેડમ આટલું ડિસ્ટન્સ રાખવાનું અત્યારે આ 4-વ્હીલ અને આપણી ગાડી વચ્ચે ઓછામાં ઓછું 6 થી 7 ફૂટનું ડિસ્ટન્સ છે ઓકે હાવ એકદમ નજીકમાં નથી થઈ જવાનું 1 થી 2 ફૂટ ક્યારેક હાઈવે ઉપર અથવા તો સિટીની અંદર કોઈ ટ્રક અથવા તો કોઈ વ્હીકલ કોઈ પણ છે નોર્મલ બેગ પણ જઈ શકે છે આપો એક્સિલેટર જો આપણી પાસે ડિસ્ટન્સ હશે તો આપણે સેફ રહી શકશું જો ડિસ્ટન્સ નહીં હોય તો ગાડી આગળ પાછળ ટચ થઈ જાય છે બરોબર છે સીધી કરી દો મેડમ જવા દો ધીમે ધીમે આપો નોર્મલ એક્સિલેટર ઓન મારી દેજો નોર્મલ વેરી ગુડ તો મેડમ શું કહેતા હતા આપણે શેની વાત ચાલુ હતી કે લેડીઝનો સૌથી મોટો પ્રોબ્લેમ વિચારો મેં વિચાર્યું ને એમ તમે બધા ન વિચારો કે આપણે ઇન્સ્ટાગ્રામમાં અમે લેડીઝ બપોરે ફ્રી હોય ને ત્યારે વિડીયો તો ઘણા બધા જોઈએ છે કે મારે આ શીખવું છે મારે આ શીખવું છે એ શીખવાની વાતમાં એક રીંગ કરવામાં 1 મહિનો નીકળી જાય છે 100% તો તમારા મનના જે વિચાર છે ને એને સામેના માણસ સાથે પહેલા વ્યક્ત કરો ફોન કરીને પૂછો કે તમારી ટ્રેનિંગ સ્કૂલનો ટાઈમિંગ શું છે કેટલી ફીસ છે ક્યારે અમે આવી શકીએ છીએ મળવા માટે જેથી કરીને તમારા સપનાની ઉડાન તમે પોતે જ ભરી શકો 100% મેડમ પણ અમે અમારી એજે છે ને સર 55 વર્ષે લોકો વિચારતા થઈ જાય અને પેરેન્ટ્સ જો ઇઝ એ બાળકને પૂછે ને તો બધા બાળકો સેમ પણ નથી હોતા 100% એ પણ એવું કહી દે કે મમ્મી હવે તને ના આવડે 100% પણ આપણે શીખેલા હશું ને તો આપણા બાળકને પણ આ વસ્તુ કામ આવશે કે આપણો સન યા ઇઝ આપણી ડોટર અથવા ડોટર ઇન લો કોઈ પણ જોબ કરે છે તો એના બાળકોને આપણે સ્કૂલે લેવા મૂકવા જવું છે તો આપણને ગાડી આવડતી હશે તો આપણે પર્સનલ આપણી ગાડીમાં લઈને એને ગાર્ડનમાં પણ જતા રહેશું અથવા એને સ્કૂલે લેવા મૂકવા પિકઅપ પણ કરી લેશું જેથી કરીને કોઈ ડ્રાઈવર આપણે રાખવો ના પડે આપણે પોતે સેફટી સાથે આપણા બાળકનું આગળનું ભવિષ્ય વિચારી શકીએ 100% આ બધા જ મારી એજના પેરેન્ટ્સ હોય ને બધાને જ હું કહેવા માંગુ છું કે પ્લીઝ તમે મનમાં જે વિચાર છે ને એને દબાવીને ના રાખો સાઈડ લાઈટ મેડમ તમારી બાજુ સાઈડ લાઈટ મિરર ચેક વેરી ગુડ ચલાવો ધીમે ધીમે આમ લેવાનું હા જમણી બાજુ પેલો રામચોક આવી ગયો ચલાવો ધીમે ધીમે વેરી ગુડ બે બાજુ ચેક કરતા રહેજો ગુડ સરસ અને સર હું તમને એક ક્વેશ્ચન કરીશ કે તમને મારા ડ્રાઇવિંગમાં ક્યાં ભૂલ લાગી કેમ કે આજે મારો પહેલો જ દિવસ હતો નાઇટ ડ્રાઇવિંગનો 100%. હવે તમારી એજ પ્રમાણે જોઈએ ને મેડમ તો થોડુંક જે જોવાની તમારી ક્ષમતા છે એ પરફેક્ટ છે પણ જે સામેની જે લાઇટ આવે છે
એમાં મેં તમને કીધું એ પ્રમાણે ધ્યાન રાખવા જેવી એક બે વસ્તુ છે કે વ્હાઈટ પટ્ટીને ટચ કરીને ચલાવવાની. અને બીજી વસ્તુ કે મેં તમને જેમ હમણાં કીધું એમ કે મારા મત પ્રમાણે અને આપણા ફોલોઅર જોવે છે એમના મત પ્રમાણે હોતી મને એવું લાગે છે કે તમારું ડ્રાઇવિંગ 95% પરફેક્ટ છે. 5% થોડીક સુધારો કરવાનો છે. એમાં મેં તમને કીધું એમ કે જ્યારે તમે ટર્ન લ્યો છો ત્યારે સ્પીડથી ટર્ન લઈ લ્યો છો, ઉતાવળ કરો છો, પણ એ બી નોર્મલ, એટલું બધું નહીં. તો એનો જરાક સુધારો કરવો પડે એવું છે. બાકી ઓલ ઓવર સીધું મેડમ, ઓલ ઓવર કોઈ એટલે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બધી જ વસ્તુ કમ્પ્લીટ છે મેડમ. અને એમ બી આજે નાઇટમાં તમારો ફર્સ્ટ ડે હતો ને એટલા માટે ભૂલ તો નથી જ પડી, પણ આજે સ્ટેરિંગ વાળું મેં તમને કીધું પણ તમે 2-3 દિવસ નાઇટમાં ચલાવશો ને એટલે આ પ્રેક્ટિસ પણ પરફેક્ટ થઈ જશે. ચલાવો ધીમે ધીમે. વેરી ગુડ. ઓન નોર્મલ મારી શકો છો. જો છો સર કે આપણે ગાડીનો હોર્ન મારવા છતાં પણ 5 મિનિટમાં લોકોને કેટલી ઉતાવળ છે. 100%. જેથી કરીને એ જ વસ્તુ કામ આવે છે કે સવાણીમાં એ જ શીખવાડવામાં આવ્યું છે કે ઉતાવળ ક્યારેય આગળ ન કરવી. કારણ કે મેડમ 5 મિનિટ છે અને 5 મિનિટમાં આપણી 60 વર્ષની જિંદગી પૂરી થઈ જાય. આવું કામ જ શું કામ કરવું જોઈએ? હા સર. પેલો જે બિઝનેસમેન હોય, મારો 12મો દિવસ છે. હા. અને મેં આજે ફર્સ્ટ ટાઈમ પહેલા નાઇટ ડ્રાઇવિંગ લીધું છે. પણ જ્યારે મારે 8મો દિવસ હતો ને સર, તે દિવસે મારા હસબન્ડની ઓક્ટિવિયા ગાડી લઈને હું કડોદરા સુધી ગઈ હતી. ઓટો ગાડી હતી. ઓકે. પણ બપોરના સમયે. સરસ. 2 વાગ્યાથી 3 વાગ્યાના અંતરમાં. તમને દિવસે તો કોઈ એવું લાગે છે કે હવે મારે છે ને આગળ ડ્રાઇવિંગમાં વિચારવું નહીં પડે. જે પહેલા હું 10 વર્ષ પહેલા વિચારતી હતી કે હું મારી ગાડી બહાર કાઢું કે ના કાઢું, આગળ ટ્રાફિક હશે કે નહીં હોય, ટર્ન મારું કે ના મારું. 100%. તો એ ફાયદો છે મને સવારે. અત્યારે જે આપણે મેડમ આવ્યા ત્યારે જે વરાછા મેઇન રોડ ઉપર ટ્રાફિક હતું એટલું તો મારા મત પ્રમાણે દિવસે બી એટલું ટ્રાફિક નહીં હોય. તો તમે આમાંથી કાઢી લીધી એટલે એ જગ્યા ઉપર તો ઇઝીલી ચલાવી જ શકશો ને. તો મિત્રો તમે જે પ્રમાણે સાંભળ્યું એ પ્રમાણે મેડમે કીધું એમ કે મેડમની 55 વર્ષની ઉંમર છે. 55 વર્ષ ડ્રાઇવિંગ કરવાનો અવડો એટલો કોન્ફિડન્સ છે. એટલે જો તમે ધારો તો મારા મત પ્રમાણે કે શીખવા માટેની કોઈ ઉંમર નથી હોતી. કે આપણે 55 વર્ષના થયા તો આપણે ન શીખીએ કે. અને કદાચ તમે કોઈ પણ મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં જાઓ અને તમને એવું કહે કે ભાઈ 55 વર્ષ અમે નહીં શીખવી, તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલનો તમે અવશ્ય કોન્ટેક્ટ કરજો. તમારી કદાચ 55 ને 65 વર્ષની ઉંમર હશે ને તો બી અમે પરફેક્ટ ડ્રાઇવિંગ શીખવશું. તો તમને આ ઇન્ફોર્મેશન મેડમની જે વાત હતી તમને જે શેર કરીને બતાવી, આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી, તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને આ વિડીયો હરેક લોકો સુધી પહોંચાડજો જે એવું કહેતા હોય કે ભાઈ 4 વ્હીલ હું નથી શીખી શકતો, 4 વ્હીલમાં મને બીક લાગે છે, 4 વ્હીલનો મને ડર લાગે છે. યુ-ટર્ન મેડમ, યુ-ટર્ન, ફૂલ ટર્ન મારજો, ફૂલ ટર્ન. વેરી ગુડ. તો હરેક લોકો સુધી આ વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરીને જરૂર જાજો. ગુડ ડે.